કેબિનેટની બેઠકમાં ભાગ લેવા જવાના છો એવી વાત છે. તમારી 3, 4 અને 7 તારીખ રિઝર્વ રાખવામાં આવી છે. આ બાબતમાં કેટલી સત્યતા છે? એ વાત સાચી છે. મેં 3જી અને 4થી તારીખ એ અનામત રાખેલી હતી, એટલે એના કાર્યક્રમો પાર્ટી તરફથી અહીંયા અમારા જે લોકલ ડે ટુ ડેના બને છે એ નથી બન્યા. 3જી અને 4થી તારીખ હું અમદાવાદ ખાતે રોકાવાનો હતો, પણ 3જી તારીખ કેબિનેટની આવેલી હોય કદાચ કેબિનેટની અંદર ભાગ લેવા માટે જઈ શકું છું. જે રીતે આપના નામની જગ્યાએ મોહનભાઈ છે એ લડશે એવી વાત ચાલી રહી છે બજારમાં, શું કહેવાનું? એને એ અંગે આમ મારે કશી કોમેન્ટ ના કરાય. પાર્ટીના ઉમેદવારોને પસંદ કરવાના અધિકારો પાર્ટીની પાર્લામેન્ટરી બોર્ડને છે. એની અંદર ફેરફારો કરવાના અધિકારો પણ પાર્લામેન્ટરી બોર્ડને છે. એ અહીંયા કોઈ અટકળો કરવાની ના હોય, કોઈ એના અધિકૃત વક્તવ્યો સિવાયની વાતોમાં ક્યાંય ફેલાવવું ન જોઈએ. ને આજ 1 તારીખ છે, એટલે એમાં આજે તો પડવું જ ન જોઈએ. પરસોત્તમભાઈ, એક વાત એવી પણ ચાલી રહી છે કે મોહનભાઈ છે આપણા ડમી ઉમેદવાર તરીકે એમનું ફોર્મ ભરાઈ શકે એમ છે. જેમ ભરાઈ શકે એવું નથી, નિશ્ચિત જ છે. એ જ આપણી પાસે માંગી છે. મોહનભાઈનું ડમી ઉમેદવારી તરીકે ભરવાનું ડે 1થી નક્કી કરેલું છે. એટલા માટે એમને નોટિસ સર્ટિફિકેટ કઢાય, એની વિધિ તો કરવી પડે. આ બધી વાતો એટલા માટે ચાલી છે. ક્ષત્રિય સમાજની માંગ છે કે તમારું નામ છે તે રદ થવું જોઈએ. આ કઈ વિવાદને લઈને તમારું સ્ટેન્ડ શું છે, શું કહેશો તમે? નહીં, એમાં મેં તો મારું સ્ટેન્ડ ડે 1 ક્લિયર કરી દીધું હતું. મારીથી જે શાબ્દિક ભૂલ થઈ હતી મેં એની માફી મીડિયાથી પણ માગી લીધી હતી અને ક્ષત્રિય સંમેલનની અંદર જઈને રૂબરૂ પણ માગી લીધી હતી. એ વિષય મારી દ્રષ્ટિએ પૂરો થઈ ગયેલો છે અને મને ક્ષત્રિય સમાજના આગેવાનોએ પણ આ અંગે હૈયાધારણ આપેલી હતી. અને એ વિષયને લઈને એમણે મારી પાસે માંગણીઓ ન કરી હોય, એમણે પાર્ટી સામે માંગણીઓ રાખી હોય. એ સમાજ અને પાર્ટી વચ્ચેનો વિષય છે, એમાં હું કંઈ કોમેન્ટ કરી અને વધારાનું કશું કરવાના મતનો નથી. ક્ષત્રિય સમાજના અન્ય આગેવાનોનું એવું કહેવું છે કે એ સંમેલન માત્ર ભાજપના ક્ષત્રિય આગેવાનો નહોતું, તમામ ક્ષત્રિય આગેવાનોનું નહોતું. એ એમના નિવેદનો છે. મેં કહ્યું ને કે એ વિષય હવે મારે વધારે કોમેન્ટ કરીને એ વિષયમાં હું કશું કહેવાના મતનો નથી. સામે 6 કે 7 તારીખે 5 લાખ ક્ષત્રિય સમાજ રાજકોટમાં એકત્ર થઈને જાહેર સભા એ વિષય તમારી જાણકારીનો છે, મારી જાણકારીમાં એવું કશું છે નહીં. એ સમાજોને પોતાની વાત કરવાના પણ અધિકારો હોય છે અને વિપક્ષને પણ આ બધી પ્રવૃત્તિ કરવાના અધિકારો હોય છે. રૂપાલા સાહેબે ગોંડલની અંદરથી જાહેર મંચ પર કહ્યું હતું કે ક્ષત્રિય સમાજની જે નારાજગી છે તે હું માનું છું, પરંતુ જો ભોગવવાનું થશે તો પાર્ટીને નહીં, મારી અંગત રીતે ભોગવવાનું થશે. એ આજે હું માનું છું, આજે માનું છું. ક્ષતિ મારી છે તો એની કંઈ થવું જોઈએ, મને થવું જોઈએ. તમે માની રહ્યા છો ક્ષત્રિય સમાજનું દેશભરમાં અને ગુજરાત રાજ્યની અંદર વિરોધ જે છે તે દિવસે ને દિવસે વધી રહ્યો છે. શું તમે કઈ રીતે જોયા? અમે એને માટે એ સમાધાન થઈ જાય, ક્ષત્રિય સમાજની લાગણીને જે કવાણી હોય તો એટલા માટે તો મેં માફી માંગી છે. અને એ સમાજને એ ક્ષાત્ર ધર્મ પ્રમાણે એ માફી આપી દે એ પ્રકારની વાતો અમે કરી રહ્યા છીએ અને અમારા આગેવાનો પણ કરી રહ્યા. રૂપાલા સાહેબ, ખાસ તો ક્યાંક સિનિયર આગેવાનો અને વેગ આપી રહ્યા છે એવી ચર્ચા. એવું મારા માટે કોઈના માટે કહેવું એ યોગ્ય નથી અને કોઈ આવી પ્રવૃત્તિ કરતા પણ ના હોય અને કોઈની સામે એવી આંગળીઓ ચીંધવાનું કોઈ કારણ નથી. આપની ટિકિટ અહીંથી રદ નહીં થાય તો ક્ષત્રિય સમાજ એવી ચીમકી ઉચ્ચારી છે કે આખા રાજ્યભરમાં ક્ષત્રિય સમાજના મતો છે તે ભાજપને નહીં મળે, તો આપના લીધે ભાજપને જો આખા રાજ્યમાં નુકસાન થતું હોય તો આપ આગળ શું કરશો? મેં મારે જે કરવાનું હતું એ કહી દીધું છે અને કરી પણ લીધું છે. રૂપાલા સાહેબ, પાર્ટી કદાચ એમ કહેશે કે ઉમેદવાર બદલવાની છે તો એ પાર્ટીની અને મારી વચ્ચેનો વિષય, પણ એ પાર્ટીને રૂપાલા સાહેબનું સ્ટેન્ડ શું? પણ એ પાર્ટીની મારી વચ્ચે રહેવા દો. રૂપાલા સાહેબ, દલિત સમાજ દ્વારા પણ વિરોધ અને તમારા વિશે એ સંપૂર્ણપણે રાજકીય છે. દલિત સમાજના વિષયની મારી કોઈ કોમેન્ટ હતી જ નહીં. મારું એમાં એટલું સ્પષ્ટ નિવેદન હતું કે રાજકીય કાર્યક્રમ નહોતો, બીજું મારા ઓફિશિયલ કાર્યક્રમનો હિસ્સો નહોતો. હું એક કાર્યક્રમ આવો છે એવું જાણી અને શ્રદ્ધાંજલિનો એ કાર્યક્રમ હતો, એટલે એની અંદર પોલિટિકલ ઓબ્ઝર્વેશન કરવાનો કોઈ આશય જ ના હોય. ક્ષત્રિય સમાજની જે સામાજિક જે સંસ્થાઓ છે, આપ જાણો તો 70 જેટલી સંસ્થાઓ. હવે મને એવું લાગે છે કે આ વિષયને આપણે અહીંયા અટકાવીએ. આ વિષયની ડિબેટ કરવાથી એનો કંઈ પ્લસ માઇનસ એનો અંત ના હોય. આવતીકાલે આપની મંત્રી પદની કઈ ટર્મ પૂરી થઈ રહી છે એવી કોઈ વાત છે? ના, એ તો શેડ્યુલ પ્રમાણે.
એક અંતિમ સવાલ આ રિલેટેડ છે કે ક્ષત્રિય સમાજની જે સામાજિક સંસ્થાઓ છે એના કોઈ અગ્રણીઓ સાથે કોઈ તમારે વાતચીત થઈ અથવા તો મોવડી મંડળે કોઈ વાતચીત થઈ છે? એ બધા વિષયોને મને ખબર છે કે આમાંથી આપણે એક નામ લઈએ ને એમાંથી બીજા ફણકા ફૂટવાની સંભાવના છે, એટલા માટે હું આને અટકાવું. સાહેબ એક અંતિમ સવાલ, લેવા પાટીદારોને આપે ક્યારેય ગોધરિયા એવો શબ્દ એવું મારા ધ્યાનમાં ક્યારેય છે જ નહીં. એ બિલકુલ ઉપજાવી કાઢેલી વાત હોય અને હું તો એમ કહું છું કે એમણે એ વિડીયો જ વાયરલ કરી દેવો છે જેમાં હું બોલતો હોઉં, એટલે તમારે મને પૂછવું ન પડે. ચાલો આપણે દિલ્હીથી બોલાવવામાં આવ્યા છે, આ બધી વાતો અત્યારે ચાલી છે, શું કહેશો આને લઈને? પહેલી વાત તો એ છે કે મને કોઈએ દિલ્હીથી બોલાવેલો નથી. પછી બીજું પૂછું. આપ કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ભાગ લેવા જવાના છો એ વાત છે. તમારી 3, 4 અને 7 તારીખ રિઝર્વ રાખવામાં આવી છે. આ બાબતમાં કેટલી સત્યતા છે? એ વાત સાચી છે. મેં 3જી અને 4થી તારીખ એ અનામત રાખેલી હતી, એટલે એના કાર્યક્રમો પાર્ટી તરફથી અહીંયા અમારા જે લોકલ ડે ટુ ડેના બને છે એ નથી બન્યા. 3જી અને 4થી તારીખ હું અમદાવાદ ખાતે રોકાવાનો હતો, પણ 3જી તારીખ કેબિનેટની આવેલી હોય કદાચ કેબિનેટની અંદર ભાગ લેવા માટે જઈ શકું છું. જે રીતે નામ આપના નામની જગ્યાએ મોહનભાઈ છે એ લડશે એવી વાત ચાલી રહી છે બજારમાં, શું કહેશો આને લઈને? એને એ અંગે આમ મારે કશી કોમેન્ટ ના કરાય. પાર્ટીના ઉમેદવારોને પસંદ કરવાના અધિકારો પાર્ટીની પાર્લામેન્ટરી બોર્ડને છે. એની અંદર ફેરફારો કરવાના અધિકારો પણ પાર્લામેન્ટરી બોર્ડને છે. એ અહીંયા કોઈ અટકળો કરવાની ના હોય, કોઈ એના અધિકૃત વક્તવ્યો સિવાયની વાતોમાં ક્યાંય ફેલાવવું ન જોઈએ. ને આજ 1 તારીખ છે, એટલે એમાં આજે તો પડવું જ ન જોઈએ. પરસોત્તમભાઈ, એક વાત એવી પણ ચાલી રહી છે કે મોહનભાઈ છે આપણા ડમી ઉમેદવાર તરીકે એમનું ફોર્મ ભરાઈ શકે એમ છે, જેમ ભરાઈ શકે એવું નથી, નિશ્ચિત જ છે. એ જ આપણી પાસે માંગીએ છીએ. મોહનભાઈનું ડમી ઉમેદવારી તરીકે ભરવાનું ડે 1થી નક્કી કરેલું છે. એટલા માટે એમને નોટ સર્ટિફિકેટ કઢાય. એની વિધિ તો કરવી પડે. આ બધી વાતો એટલા માટે ચાલી છે, ક્ષત્રિય સમાજની માંગ છે કે તમારું નામ છે તે રદ થવું જોઈએ. આ કઈ વિવાદને લઈને તમારું સ્ટેન્ડ શું છે, શું કહેશો તમે? નહીં, એમાં મેં તો મારું સ્ટેન્ડ ડે 1 ક્લિયર કરી દીધું હતું. મારીથી જે શાબ્દિક ભૂલ થઈ હતી મેં એની માફી મીડિયાથી પણ માગી લીધી હતી અને ક્ષત્રિય સંમેલનની અંદર જઈને રૂબરૂ પણ માગી લીધી હતી. એ વિષય મારી દ્રષ્ટિએ પૂરો થઈ ગયેલો છે અને મને ક્ષત્રિય સમાજના આગેવાનોએ પણ આ અંગે હૈયાધારણ આપેલી છે. અને એ વિષયને લઈને એમણે મારી પાસે માંગણીઓ ના કરી હોય, એમણે પાર્ટી સામે માંગણીઓ રાખી હોય. એ સમાજ અને પાર્ટી વચ્ચેનો વિષય છે, એમાં હું કંઈ કોમેન્ટ કરી અને વધારાનું કશું કરવાના મતનો નથી. ક્ષત્રિય સમાજના અન્ય આગેવાનોનું એવું કહેવું છે કે એ સંમેલન માત્ર ભાજપના ક્ષત્રિય આગેવાનું નહોતું, તમામ ક્ષત્રિય આગેવાનોનું નહોતું. એ એમના નિવેદનો છે. મેં કહ્યું ને કે એ વિષય હવે મારે વધારે કોમેન્ટ કરીને એ વિષયમાં હું કશું કહેવાના મતનો નથી. પણ રૂપાલા સાહેબ સામે 6 કે 7 તારીખે 5 લાખ ક્ષત્રિય સમાજ રાજકોટમાં એકત્ર થઈને જાહેર સભા કરી. એ વિષય તમારી જાણકારીનો છે, મારી જાણકારીમાં એવું કશું છે નહીં. એ સમાજોને પોતાની વાત કરવાના પણ અધિકારો હોય છે અને વિપક્ષને પણ આ બધી પ્રવૃત્તિ કરવાના અધિકારો હોય છે. રૂપાલા સાહેબે ગોંડલની અંદરથી જાહેર મંચ પર કહ્યું હતું કે ક્ષત્રિય સમાજની જે નારાજગી છે તે હું માનું છું, પરંતુ જો ભોગવવાનું થશે તો પાર્ટીને નહીં, મારી અંગત રીતે ભોગવવાનું થશે. એ આજે હું માનું છું, આજે માનું છું. ક્ષતિ મારી છે તો એની કંઈ થવું જોઈએ, મને થવું જોઈએ. પાર્ટી ઉમેદવાર તરીકે તમે માની રહ્યા છો ક્ષત્રિય સમાજનું દેશભરમાં અને ગુજરાત રાજ્યની અંદર વિરોધ જે છે તે દિવસે ને દિવસે વધી રહ્યો છે, શું તમે કઈ રીતે જોઈ? અમે એને માટે એ સમાધાન થઈ જાય, ક્ષત્રિય સમાજની લાગણીને જે કવાણી હોય તો એટલા માટે તો મેં માફી માંગી છે. અને એ સમાજને એ ક્ષાત્ર ધર્મ પ્રમાણે એ માફી આપી દે એ પ્રકારની વાતો અમે કરી રહ્યા છીએ અને અમારા આગેવાનો પણ કરી રહ્યા. રૂપાલા સાહેબ, ખાસ તો ક્યાંક સિનિયર આગેવાનો અને વેગ આપી રહ્યા છે એવી ચર્ચા. એવું મારા માટે કોઈના માટે કહેવું એ યોગ્ય નથી અને કોઈ આવી પ્રવૃત્તિ કરતા પણ ના હોય અને કોઈની સામે એવી આંગળીઓ ચીંધવાનું કોઈ કારણ નથી. આપની ટિકિટ અહીંથી રદ નહીં થાય તો ક્ષત્રિય સમાજ એવી ચીમકી ઉચ્ચારી છે કે આખા રાજ્યભરમાં ક્ષત્રિય સમાજના મતો છે તે ભાજપને નહીં મળે, તો આપના લીધે ભાજપને જો આખા રાજ્યમાં નુકસાન થતું હોય તો આપ આગળ શું કરશો? મેં મારે જે કરવાનું હતું એ કહી દીધું છે અને કરી પણ લીધું છે.
રૂપાલા સાહેબ પાર્ટી કદાચ એમ કહેશે કે ઉમેદવાર બદલવાની છે તો એ પાર્ટીની અને મારી વચ્ચેનો પાર્ટી વિષય કહેશો તો પણ એ પાર્ટીને રૂપાલા સાહેબનું સ્ટેન્ડ શું પણ એ પાર્ટીની ને મારી વચ્ચે રહેવા દો ને. રૂપાલા સાહેબ દલિત સમાજ દ્વારા પણ વિરોધ અને તમારા વિશે એ આવેદન જે એ સંપૂર્ણપણે રાજકીય છે. દલિત સમાજના વિશેની મારી કોઈ કોમેન્ટ હતી જ નહીં. મારું એમાં એટલું સ્પષ્ટ નિવેદન હતું કે રાજકીય કાર્યક્રમ નહોતો, બીજું મારા ઓફિશિયલ કાર્યક્રમનો હિસ્સો નહોતો. હું એક કાર્યક્રમ આવો છે એવું જાણી અને શ્રદ્ધાંજલિનો એ કાર્યક્રમ હતો, એટલે એની અંદર પોલિટિકલ ઓબ્ઝર્વેશન કરવાનો કોઈ આશય જ ના હોય. રૂપાલા સાહેબ ક્ષત્રિય સમાજની જે સામાજિક જે સંસ્થાઓ છે, આપ જાણો તો 70 જેટલી સંસ્થાઓ. હવે મને એવું લાગે છે કે આ વિષયને આપણે અહીંયા અટકાવીએ. આ વિષયની ડિબેટ કરવાથી એનો કંઈ પ્લસ માઇનસ એનો અંત ના હોય. આવતીકાલે આપની મંત્રી પદની કઈ ટર્મ પૂરી થઈ રહી છે એવી કોઈ વાત છે? ના, એ તો શેડ્યુલ પ્રમાણે. એક અંતિમ સવાલ આ રિલેટેડ છે કે ક્ષત્રિય સમાજની જે સામાજિક સંસ્થાઓ છે એના કોઈ અગ્રણીઓ સાથે કોઈ તમારે વાતચીત છે અથવા તો મોવડી મંડળે કોઈ વાતચીત થઈ છે? એ બધા વિષયોને મને ખબર છે કે આમાંથી આપણે એક નામ લઈએ ને એમાંથી બીજા પણકા ફૂટવાની સંભાવના છે, એટલા માટે હું આને અટકાવું. સાહેબ એક અંતિમ સવાલ, લેવા પાટીદારોને આપે ક્યારેય ગોધરિયા એવો શબ્દ એવું મારા ધ્યાનમાં ક્યારેય છે જ નહીં. એ બિલકુલ ઉપજાવી કાઢેલી વાત હોય, અને હું તો એમ કહું છું કે એમણે એ વિડીયો જ વાયરલ કરી દેવો છે જેમાં હું બોલતો હોઉં, એટલે તમારે મને પૂછવું ન પડે. ચાલો આભાર. આપણે દિલ્હીથી બોલાવવામાં આવ્યા છે, આ બધી વાતો અત્યારે ચાલી છે, શું કહેશો આને લઈને? પહેલી વાત તો એ છે કે મને કોઈએ દિલ્હીથી બોલાવેલો નથી. પછી બીજું પૂછો. આપ કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ભાગ લેવા જવાના છો એ વાત છે. તમારી 3, 4 અને 7 તારીખ રિઝર્વ રાખવામાં આવી છે. આ બાબતમાં કેટલી સત્યતા છે? એ વાત સાચી છે. મેં 3જી અને 4થી તારીખ એ અનામત રાખેલી હતી, એટલે એના કાર્યક્રમો પાર્ટી તરફથી અહીંયા અમારા જે લોકલ ડે ટુ ડેના બને છે એ નથી બન્યા. 3જી અને 4થી તારીખ હું અમદાવાદ ખાતે રોકાવાનો હતો, પણ 3જી તારીખ કેબિનેટની આવેલી હોય કદાચ કેબિનેટની અંદર ભાગ લેવા માટે જઈ શકું છું. જે રીતે આપના નામની જગ્યાએ મોહનભાઈ છે લડશે એવી વાત ચાલી રહી છે બજારમાં, શું કહેશો? એને એ અંગે આમ મારે કશી કોમેન્ટ ના કરાય. પાર્ટીના ઉમેદવારોને પસંદ કરવાના અધિકારો પાર્ટીની પાર્લામેન્ટરી બોર્ડને છે. એની અંદર ફેરફારો કરવાના અધિકારો પણ પાર્લામેન્ટરી બોર્ડને છે. એ અહીંયા કોઈ અટકળો કરવાની ના હોય, કોઈ એના અધિકૃત વક્તવ્યો સિવાયની વાતોમાં ક્યાંય ફેલાવવું ન જોઈએ. ને આજ 1 તારીખ છે, એટલે એમાં આજે તો પડવું જ ન જોઈએ. પરસોત્તમભાઈ, એક વાત એવી પણ ચાલી રહી છે કે મોહનભાઈ છે આપણે ડમી ઉમેદવાર તરીકે એમનું ફોર્મ ભરાઈ શકે એમ છે. જેમ ભરાઈ શકે એવું નથી, નિશ્ચિત જ છે. એ જ આપણી પાસે માંગીએ. મોહનભાઈનું ડમી ઉમેદવારી તરીકે ભરવાનું ડે ફર્સ્ટથી નક્કી કરેલું છે. એટલા માટે એમને નોટિસ સર્ટિફિકેટ કઢાય. એની વિધિ તો કરવી પડે. આ બધી વાતો એટલા માટે ચાલી છે, ક્ષત્રિય સમાજની માંગ છે કે તમારું નામ છે તે રદ કરવું જોઈએ. આ કઈ વિવાદને લઈને તમારું સ્ટેન્ડ શું છે, શું કહેશો તમે? નહીં, એમાં મેં તો મારું સ્ટેન્ડ ડે ફર્સ્ટ ક્લિયર કરી દીધું હતું. મારીથી જે શાબ્દિક ભૂલ થઈ હતી મેં એની માફી મીડિયાથી પણ માગી લીધી હતી અને ક્ષત્રિય સંમેલનની અંદર જઈને રૂબરૂ પણ માગી લીધી હતી. એ વિષય મારી દ્રષ્ટિએ પૂરો થઈ ગયેલો છે અને મને ક્ષત્રિય સમાજના આગેવાનોએ પણ આ અંગે હૈયાધારણ આપેલી હતી. અને એ વિષયને લઈને એમણે મારી પાસે માંગણીઓ ન કરી હોય, એમણે પાર્ટી સામે માંગણીઓ રાખી હોય. એ સમાજ અને પાર્ટી વચ્ચેનો વિષય છે, એમાં હું કંઈ કોમેન્ટ કરી અને વધારાનું કશું કરવાના મતનો નથી. ક્ષત્રિય સમાજના અન્ય આગેવાનોનું એવું કહેવું છે કે એ સંમેલન માત્ર ભાજપના ક્ષત્રિય આગેવાનું નહોતું, તમામ ક્ષત્રિય આગેવાનોનું નહોતું. એ એમના નિવેદનો છે. મેં કહ્યું ને કે એ વિશે હવે મારે વધારે કોમેન્ટ કરીને એ વિષયમાં હું કશું કહેવાના મતનો નથી. રૂપાલા સાહેબ સામે 6 કે 7 તારીખે 5 લાખ ક્ષત્રિય સમાજ રાજકોટમાં એકત્ર થઈને જાહેર સભા કરી. એ વિષય તમારી જાણકારીનો છે, મારી જાણકારીમાં એવું કશું છે નહીં. ને સમાજોને પોતાની વાત કરવાના પણ અધિકારો હોય છે અને વિપક્ષને પણ આ બધી પ્રવૃત્તિ કરવાના અધિકારો હોય છે. રૂપાલા સાહેબે ગોંડલની અંદરથી જાહેર મંચ પર કહ્યું હતું કે ક્ષત્રિય સમાજની જે નારાજગી છે તે હું માનું છું, પરંતુ જો ભોગવવાનું થશે તો પાર્ટીને નહીં, મારી અંગત રીતે ભોગવવાનું થશે. એ આજે હું માનું છું, ક્ષતિ મારી છે તો એની
કંઈ પાર્ટી થવું જોઈએ, કદાચ મને જ થવું જોઈએ. પાર્ટી ઉમેદવાર ક્ષત્રિય તરીકે સમાજ રાજ્ય અમે માની રહ્યા છો રૂપાલા સાહેબ ક્ષત્રિય સમાજનું દેશભરમાં અને ગુજરાત રાજ્યની અંદર વિરોધ જે છે તે દિવસે ને દિવસે વધી રહ્યો છે. શું તમે કઈ રીતે જોઈ રહ્યા છો? અમે એને માટે એ સમાધાન થઈ જાય, ક્ષત્રિય સમાજની લાગણીને જે કવાણી હોય તો એટલા માટે તો મેં માફી માંગી છે અને એ સમાજને એ ક્ષાત્ર ધર્મ પ્રમાણે એ માફી આપી દે એ પ્રકારની વાતો અમે કરી રહ્યા છીએ અને અમારા આગેવાનો પણ કરી રહ્યા રૂપાલા સાહેબ ખાસ તો ક્યાંક સિનિયર આગેવાનો અને વેગ આપી રહ્યા છે એવી ચર્ચા. એવું મારા માટે કોઈના માટે કહેવું એ યોગ્ય નથી અને કોઈ આવી પ્રવૃત્તિ કરતા પણ ના હોય અને કોઈની સામે એવી આંગળીઓ ચીંધવાનું કોઈ કારણ નથી. આપની ટિકિટ અહીંથી રદ નહીં થાય તો ક્ષત્રિય સમાજ એવી ચીમકી ઉતારી છે કે આખા રાજ્યભરમાં ક્ષત્રિય સમાજના મતો છે તે ભાજપને નહીં મળે તો આપના લીધે ભાજપને જો આખા રાજ્યમાં નુકસાન થતું હોય તો આપ આગળ શું કરશો? મેં મારે જે કરવાનું હતું એ કહી દીધું છે અને કરી પણ લીધું છે. રૂપાલા સાહેબ પાર્ટી કદાચ એમ કહેશે કે ઉમેદવાર બદલવાની છે તો એ પાર્ટીની અને મારી વચ્ચેનો પાર્ટી વિષય કહેશો તો પણ એ પાર્ટીને રૂપાલા સાહેબનું સ્ટેન્ડ શું પણ એ પાર્ટીની ને મારી વચ્ચે રહેવા દો. રૂપાલા સાહેબ, દલિત સમાજ દ્વારા પણ વિરોધ અને તમારા વિશે આવેદન જે એ સંપૂર્ણપણે રાજકીય છે. દલિત સમાજના વિશેની મારી કોઈ કોમેન્ટ હતી જ નહીં. મારું એમાં એટલું સ્પષ્ટ નિવેદન હતું કે રાજકીય કાર્યક્રમ નહોતો, બીજું મારા ઓફિશિયલ કાર્યક્રમનો હિસ્સો નહોતો. હું એક કાર્યક્રમ આવો છે એવું જાણી અને શ્રદ્ધાંજલિનો એ કાર્યક્રમ હતો, એટલે એની અંદર પોલિટિકલ ઓબ્ઝર્વેશન કરવાનો કોઈ આશય જ ના હોય. રૂપાલા સાહેબ, ક્ષત્રિય સમાજની જે સામાજિક જે સંસ્થાઓ છે, આપ જાણો તો 70 જેટલી સંસ્થાઓ. હવે મને એવું લાગે છે કે આ વિષયને આપણે અહીંયા અટકાવીએ. આ વિષયની ડિબેટ કરવાથી એનો કંઈ પ્લસ માઇનસ એનો અંત ના હોય. આવતીકાલે આપની મંત્રી પદની કઈ ટર્મ પૂરી થઈ રહી છે એવી કોઈ વાત છે? ના, એ તો શેડ્યુલ પ્રમાણે. એક અંતિમ સવાલ આ રિલેટેડ છે કે ક્ષત્રિય સમાજની જે સામાજિક સંસ્થાઓ છે એના કોઈ અગ્રણીઓ સાથે કોઈ તમારે વાતચીત છે અથવા તો મોવડી મંડળ કોઈ વાતચીત થઈ છે? એ બધા વિષયોને મને ખબર છે કે આમાંથી આપણે એક નામ લઈએ ને એમાંથી બીજા ફણગા ફૂટવાની સંભાવના છે, એટલા માટે હું આને અટકાવું. સાહેબ, એક અંતિમ સવાલ, લેવા પાટીદારોને આપે ક્યારેય ગોંધરિયા એવો શબ્દ એવું મારા ધ્યાનમાં ક્યારેય છે જ નહીં. એ બિલકુલ ઉપજાવી કાઢેલી વાત હોય અને હું તો એમ કહું છું કે એમણે એ વિડીયો જ વાયરલ કરી દેવો છે જેમાં હું બોલતો હોઉં, એટલે તમારે મને પૂછવું ન પડે. ચાલો. આપણે દિલ્હીથી બોલાવવામાં આવ્યા છે, આ બધી વાતો અત્યારે ચાલી છે, શું કહેશો આને લઈને? પહેલી વાત તો એ છે કે મને કોઈએ દિલ્હીથી બોલાવેલો નથી. પછી બીજું પૂછું. આપ કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ભાગ લેવા જવાના છો એવી વાત છે. તમારી 3, 4 અને 7 તારીખ રિઝર્વ રાખવામાં આવી છે. આ બાબતમાં કેટલી સત્યતા છે? એ વાત સાચી છે. મેં 3જી અને 4થી તારીખ એ અનામત રાખેલી હતી, એટલે એના કાર્યક્રમો પાર્ટી તરફથી અહીંયા અમારા જે લોકલ ડે ટુ ડેના બને છે એ નથી બન્યા. 3જી અને 4થી તારીખ હું અમદાવાદ ખાતે રોકાવાનો હતો, પણ 3જી તારીખ કેબિનેટની આવેલી હોય કદાચ કેબિનેટની અંદર ભાગ લેવા માટે જઈ શકું છું. જે રીતે આપના નામની જગ્યાએ મોહનભાઈ છે એ લડશે એવી વાત ચાલી રહી છે બજારમાં, શું કહેશો આને લઈને? એને એ અંગે આમ મારે કશી કોમેન્ટ ના કરાય. પાર્ટીના ઉમેદવારોને પસંદ કરવાના અધિકારો પાર્ટીની પાર્લામેન્ટરી બોર્ડને છે. એની અંદર ફેરફારો કરવાના અધિકારો પણ પાર્લામેન્ટરી બોર્ડને છે. એ અહીંયા કોઈ અટકળો કરવાની ના હોય, કોઈ એના અધિકૃત વક્તવ્યો સિવાયની વાતોમાં ક્યાંય ફેલાવવું ન જોઈએ ને. આજ 1 તારીખ છે એટલે એમાં આજે તો પડવું જ ન જોઈએ. પરસોત્તમભાઈ, એક વાત એવી પણ ચાલી રહી છે કે મોહનભાઈ છે આપણે ડમી ઉમેદવાર તરીકે એમનું ફોર્મ ભરાઈ શકે એમ છે, જેમ ભરાઈ શકે એવું ભર્યું ભરાઈ શકે એવું નથી, નિશ્ચિત જ છે. એ જ આપણી પાસે માંગીએ છીએ. મોહનભાઈનું ડમી ઉમેદવારી તરીકે ભરવાનું ડે 1થી નક્કી કરેલું છે. એટલા માટે એમને નોટિસ સર્ટિફિકેટ કઢાવી. એની વિધિ તો કરવી પડે. આ બધી વાતો એટલા માટે ચાલી છે, ક્ષત્રિય સમાજની માંગ છે કે તમારું નામ છે તે રદ થવું જોઈએ. આ કઈ વિવાદને લઈને તમારું સ્ટેન્ડ શું છે, શું કહેશો તમે? નહીં, એમાં મેં તો મારું સ્ટેન્ડ ડે 1 ક્લિયર કરી દીધું હતું. મારીથી જે શાબ્દિક ભૂલ થઈ હતી મેં એની માફી મીડિયાથી પણ માગી લીધી હતી અને ક્ષત્રિય સંમેલનની અંદર જઈને રૂબરૂ પણ માગી લીધી હતી. એ વિષય મારી દ્રષ્ટિએ પૂરો થઈ ગયેલો છે અને મને ક્ષત્રિય સમાજના આગેવાનોએ પણ આ અંગે હૈયાધારણ આપેલી હતી. અને એ વિષયને લઈને એમણે મારી પાસે માંગણીઓ ના કરી હોય, એમણે પાર્ટી સામે માંગણીઓ રાખી હોય.
એ સમાજ અને પાર્ટી વચ્ચેનો વિષય છે, એમાં હું કંઈ કોમેન્ટ કરી અને વધારાનું કશું કરવાના મતનો નથી. ક્ષત્રિય સમાજના અન્ય આગેવાનોનું એવું કહેવું છે કે એ સંમેલન માત્ર ભાજપના ક્ષત્રિય આગેવાનો નહોતું, તમામ ક્ષત્રિય આગેવાનોનું નહોતું. એ એમના નિવેદનો છે. મેં કહ્યું ને કે એ વિશે હવે મારે વધારે કોમેન્ટ કરીને એ વિષયમાં હું કશું કહેવાના મતનો નથી. પણ રૂપાલા સાહેબ સામે 6 કે 7 તારીખે 5 લાખ ક્ષત્રિય સમાજ રાજકોટમાં એકત્ર થઈને જાહેર સભા કરી. એ વિષય તમારી જાણકારીનો છે, મારી જાણકારીમાં એવું કશું છે નહીં. એ સમાજોને પોતાની વાત કરવાના પણ અધિકારો હોય છે અને વિપક્ષને પણ આ બધી પ્રવૃત્તિ કરવાના અધિકારો હોય છે. રૂપાલા સાહેબે ગોંડલની અંદરથી જાહેર મંચ પર કહ્યું હતું કે ક્ષત્રિય સમાજની જે નારાજગી છે તે હું માનું છું, પરંતુ જો ભોગવવાનું થશે તો પાર્ટીને નહીં, મારી અંગત રીતે ભોગવવાનું થશે. એ આજે હું માનું છું, આજે માનું છું. ક્ષતિ મારી છે તો એની કંઈ થવું જોઈએ, મને થવું જોઈએ. પાર્ટી ઉમેદવાર ક્ષત્રિય સમાજ તમે માની રહ્યા છો રૂપાલા સાહેબ ક્ષત્રિય સમાજનું દેશભરમાં અને ગુજરાત રાજ્યની અંદર વિરોધ જે છે તે દિવસે ને દિવસે વધી રહ્યો છે. શું તમે કઈ રીતે જોઈ રહ્યા છો? અમે એને માટે એ સમાધાન થઈ જાય, ક્ષત્રિય સમાજની લાગણી ને જે કવાણી હોય તો એટલા માટે તો મેં માફી માંગી છે અને એ સમાજને એ ક્ષાત્ર ધર્મ પ્રમાણે એ માફી આપી દે એ પ્રકારની વાતો અમે કરી રહ્યા છીએ અને અમારા આગેવાનો પણ કરી રહ્યા રૂપાલા સાહેબ ખાસ તો ક્યાંક સિનિયર આગેવાનો અને વેગ આપી રહ્યા છે એવી ચર્ચા. એવું મારા માટે કોઈના માટે કહેવું એ યોગ્ય નથી અને કોઈ આવી પ્રવૃત્તિ કરતા પણ ના હોય અને કોઈની સામે એવી આંગળીઓ ચીંધવાનું કોઈ કારણ નથી. આપની ટિકિટ અહીંથી રદ નહીં થાય તો ક્ષત્રિય સમાજ એવી ચીમકી ઉચ્ચારી છે કે આખા રાજ્યભરમાં ક્ષત્રિય સમાજના મતો છે તે ભાજપને નહીં મળે, તો આપના લીધે ભાજપને જો આખા રાજ્યમાં નુકસાન થતું હોય તો આપ આગળ શું કરશો? મેં મારે જે કરવાનું હતું એ કહી દીધું છે અને કરી પણ લીધું છે. રૂપાલા સાહેબ પાર્ટી કદાચ એમ કહેશે કે ઉમેદવાર બદલવાની છે તો એ પાર્ટીની અને મારી વચ્ચેનો પાર્ટી વિષય, કહેશો તો પણ એ પાર્ટીને રૂપાલા સાહેબનું સ્ટેન્ડ શું પણ એ પાર્ટીની ને મારી વચ્ચે રહેવા દો. રૂપાલા સાહેબ દલિત સમાજ દ્વારા પણ વિરોધ અને તમારા વિશે આવેદન છે. એ સંપૂર્ણપણે રાજકીય છે. દલિત સમાજના વિશેની મારી કોઈ કોમેન્ટ હતી જ નહીં. મારું એમાં એટલું સ્પષ્ટ નિવેદન હતું કે રાજકીય કાર્યક્રમ નહોતો, બીજું મારા ઓફિશિયલ કાર્યક્રમનો હિસ્સો નહોતો. હું એક કાર્યક્રમ આવો છે એવું જાણી અને શ્રદ્ધાંજલિનો એ કાર્યક્રમ હતો, એટલે એની અંદર પોલિટિકલ ઓબ્ઝર્વેશન કરવાનો કોઈ આશય જ ના હોય. ક્ષત્રિય સમાજની જે સામાજિક જે સંસ્થાઓ છે, આપ જાણો તો 70 જેટલી સંસ્થાઓ. હવે મને એવું લાગે છે કે આ વિષયને આપણે અહીંયા અટકાવીએ. આ વિષયની ડિબેટ કરવાથી એનો કંઈ પ્લસ માઇનસ એનો અંત ના હોય. આવતીકાલે આપની મંત્રી પદની કઈ ટર્મ પૂરી થઈ રહી છે એવી કોઈ વાત છે? ના, એ તો શેડ્યુલ પ્રમાણે. એક અંતિમ સવાલ આ રિલેટેડ છે કે ક્ષત્રિય સમાજની જે સામાજિક સંસ્થાઓ છે એના કોઈ અગ્રણીઓ સાથે કોઈ તમારે વાતચીત છે અથવા તો મોવડી મંડળ કોઈ વાતચીત થઈ છે? એ બધા વિષયોને મને ખબર છે કે આમાંથી આપણે એક નામ લઈએ ને એમાંથી બીજા ફણકા ફૂટવાની સંભાવના છે, એટલા માટે હું આને અટકાવું. સાહેબ એક અંતિમ સવાલ, લેવા પાટીદારોને આપે ક્યારેય ગોધરિયા એવો શબ્દ એવું મારા ધ્યાનમાં ક્યારેય છે જ નહીં. એ બિલકુલ ઉપજાવી કાઢેલી વાત હોય અને હું તો એમ કહું છું કે એમણે એ વિડીયો જ વાયરલ કરી દેવો છે જેમાં હું બોલતો હોઉં, એટલે તમારે મને પૂછવું ન પડે. ચાલો આપણે દિલ્હીથી બોલાવવામાં આવ્યા છે, આ બધી વાતો અત્યારે ચાલી છે, શું કહેશો આને લઈને? પહેલી વાત તો એ છે કે મને કોઈએ દિલ્હીથી બોલાવેલો નથી. પછી બીજું પૂછું. આપ કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ભાગ લેવા જવાના છો એવી વાત છે. તમારી 3, 4 અને 7 તારીખ રિઝર્વ રાખવામાં આવી છે. આ બાબતમાં કેટલી સત્યતા છે? એ વાત સાચી છે. મેં 3જી અને 4થી તારીખ એ અનામત રાખેલી હતી, એટલે એના કાર્યક્રમો પાર્ટી તરફથી અહીંયા અમારા જે લોકલ ડે ટુ ડેના બને છે એ નથી બન્યા. 3જી અને 4થી તારીખ હું અમદાવાદ ખાતે રોકાવાનો હતો, પણ 3જી તારીખ કેબિનેટની આવેલી હોય કદાચ કેબિનેટની અંદર ભાગ લેવા માટે જઈ શકું છું. જે રીતે નામ આપના નામની જગ્યાએ મોહનભાઈ છે લડશે એવી વાત ચાલી રહી છે બજારમાં, શું કહેશો? એને એ અંગે આમ મારે કશી કોમેન્ટ ના કરાય. પાર્ટીના ઉમેદવારોને પસંદ કરવાના અધિકારો પાર્ટીની પાર્લામેન્ટરી બોર્ડને છે. એની અંદર ફેરફારો કરવાના અધિકારો પણ પાર્લામેન્ટરી બોર્ડને છે. એ અહીંયા કોઈ અટકળો કરવાની ના હોય, કોઈ એના અધિકૃત વક્તવ્યો સિવાયની વાતોમાં ક્યાંય ફેલાવવું ન જોઈએ ને. આજ 1 તારીખ છે એટલે એમાં આજે તો પડવું જ ન જોઈએ.
પરસોત્તમભાઈ, એક વાત એવી પણ ચાલી રહી છે કે મોહનભાઈ છે આપણા ડમી ઉમેદવાર તરીકે એમનું ફોર્મ ભરાઈ શકે એમ છે. જેમ વડા ભરાઈ શકે એવું નરેન્દ્રભાઈ કાપીને ભર્યું. ભરાઈ શકે એવું નથી, નિશ્ચિત જ છે. એ જ આપણી પાસે માંગીએ છીએ. મોહનભાઈનું ડમી ઉમેદવારી તરીકે ભરવાનું ડે ફર્સ્ટથી નક્કી કરેલું છે. એટલા માટે એમને નોટિસ સર્ટિફિકેટ કઢાય. એની વિધિ તો કરવી પડે. આ બધી વાતો એટલા માટે ચાલી છે ક્ષત્રિય સમાજની માંગ છે કે તમારું નામ છે તે રદ થવું જોઈએ. આ કઈ વિવાદને લઈને તમારું સ્ટેન્ડ શું છે, શું કહેશો તમે? નહીં, એમાં મેં તો મારું સ્ટેન્ડ ડે ફર્સ્ટ ક્લિયર કરી દીધું હતું. મારીથી જે શાબ્દિક ભૂલ થઈ હતી મેં એની માફી મીડિયાથી પણ માગી લીધી હતી અને ક્ષત્રિય સંમેલનની અંદર જઈને રૂબરૂ પણ માગી લીધી હતી. એ વિષય મારી દ્રષ્ટિએ પૂરો થઈ ગયેલો છે અને મને ક્ષત્રિય સમાજના આગેવાનોએ પણ આ અંગે હૈયાધારણ આપેલી છે. અને એ વિષયને લઈને એમણે મારી પાસે માંગણીઓ ના કરી હોય, એમણે પાર્ટી સામે માંગણીઓ રાખી હોય. એ સમાજ અને પાર્ટી વચ્ચેનો વિષય છે, એમાં હું કંઈ કોમેન્ટ કરી અને વધારાનું કશું કરવાના મતનો નથી. ક્ષત્રિય સમાજના અન્ય આગેવાનોનું એવું કહેવું છે કે એ સંમેલન માત્ર ભાજપના ક્ષત્રિય આગેવાનું નહોતું, તમામ ક્ષત્રિય આગેવાનોનું નહોતું. એ એમના નિવેદનો છે. મેં કહ્યું ને કે એ વિષય હવે મારે વધારે કોમેન્ટ કરીને એ વિષયમાં હું કશું કહેવાના મતનો નથી. રૂપાલા સાહેબ સામે 6 કે 7 તારીખે 5 લાખ ક્ષત્રિય સમાજ રાજકોટમાં એકત્ર થઈને જાહેર સભા કરી. એ વિષય તમારી જાણકારીનો છે, મારી જાણકારીમાં એવું કશું છે નહીં. એ સમાજોને પોતાની વાત કરવાના પણ અધિકારો હોય છે અને વિપક્ષને પણ આ બધી પ્રવૃત્તિ કરવાના અધિકારો હોય છે. એટલે આમાં રૂપાલા સાહેબે પ્રેરિત છે એવું ગોંડલની અંદરથી જાહેર મંચ પર કહ્યું હતું કે ક્ષત્રિય સમાજની જે નારાજગી છે તે હું માનું છું, પરંતુ જો ભોગવવાનું થશે તો પાર્ટીને નહીં, મારી અંગત રીતે ભોગવવાનું થશે. એ આજે હું માનું છું, આજે માનું છું. ક્ષતિ મારી છે તો એની કંઈ થવું જોઈએ, મને જ થવું જોઈએ. પાર્ટી ઉમેદવાર ક્ષત્રિય સમાજ તમે માની રહ્યા છો રૂપાલા સાહેબ ક્ષત્રિય સમાજનું દેશભરમાં અને ગુજરાત રાજ્યની અંદર વિરોધ જે છે તે દિવસે ને દિવસે વધી રહ્યો છે. શું તમે કઈ રીતે જોઈ? અમે એને માટે એ સમાધાન થઈ જાય, ક્ષત્રિય સમાજની લાગણીને જે કવાણી હોય તો એટલા માટે તો મેં માફી માંગી છે. અને એ સમાજને એ ક્ષાત્ર ધર્મ પ્રમાણે એ માફી આપી દે એ પ્રકારની વાતો અમે કરી રહ્યા છીએ અને અમારા આગેવાનો પણ કરી રહ્યા રૂપાલા સાહેબ ખાસ તો ક્યાંક સિનિયર આગેવાનો અને વેગ આપી રહ્યા છે એવી ચર્ચા. એવું મારા માટે કોઈના માટે કહેવું એ યોગ્ય